રાજકોટ જિલ્લાના ધોરાજીમાં તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ ધોરાજી દ્વારા બાળકોને વિનામૂલ્યે પતંગ અને બ્યુગલ તેમજ ગૌશાળાને આર્થિક સહયોગ રૂપે ચેક આપ્યો। મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ તહેવાર નિમિત્તે તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ ધોરાજી દ્વારા બાળકોને પતંગ તથા બ્યુગલનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। તેમજ ₹51,000નો ચેક પાંજરાપોળ અને ગૌશાળાઓને તેમજ ₹51,000નો ચેક શ્રી કૃષ્ણ ગૌશાળાને તેમજ ₹51,000નો ચેક ગોકુળધામ ગૌશાળાને આર્થિક સહયોગ રૂપે આપવામાં આવ્યો। આ દ્વિવિધ કાર્યક્રમમાં ધોરાજીના IPS સિમરન ભારદ્વાજ, કાર્તિકભાઈ પારેખ, સરકારી વકીલ મનુભાઈ જાગાણી, શ્રીકૃષ્ણ ગૌશાળા, ભૂપતભાઈ હિરપરા, ગોકુલધામ ગૌશાળા તેમજ નાનકસાની જગ્યાના મહંત ભીખુબાપુ તેમજ પરબની જગ્યાના મહંતના વરદ હસ્તે પતંગ, બ્યુગલ તેમજ ચેક આપવામાં આવ્યા હતા। આ શુભ પ્રસંગે તુલસી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ બાલધા દ્વારા પધારેલા મહેમાનો તેમજ ભાઈઓ બહેનો તથા બાળકોનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું। તેમજ બાળકોને ચાઇના દોરી ન વાપરવી તેમજ કપાયેલ પતંગો લૂંટવા દોડ ન કરવી તેમજ વહેલી સવારે અને ઢળતી સાંજે પતંગ ન ઉડાડવી, જેથી કરીને આ સમયે પક્ષીઓ નીકળતા હોવાથી તેમને ઈજાઓ થાય નહીં તેવી શીખ આપી હતી। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના જયંતિભાઈ બાલધા, ગૌરાંગભાઈ બાલધા, સંજય જાગાણી, મહેશ બાલધા, બાબુભાઈ વેકરિયા, વિપુલ બાલધા, દિલીપ બાલધા, મનોજ રામોલિયા, તુપેશ બાલધા, સમીર બાલધા, વિકાસ બેકરિયા, શૈલેષભાઈ બાલધા, કેયુર કોટડિયા, પ્રદીપ સોજિત્રા, રાજ બાલધા, ભાસ્કર બાલધા, યશ બાલધા, ધ્રુવ બાલધા તેમજ આર્યન યુગ વગેરે નાના મોટા કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી અને કાર્યક્રમને સફળ બનાવ્યો। રાજુ બાલધા, પ્રમુખ શ્રી તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ ધોરાજી। તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે મકર સંક્રાંતિની પૂર્વ દિવસો દરમિયાન નાના બાળકો, ભૂલકાઓને પતંગનું વિતરણ કરીએ છીએ અને આ બાળકો દ્વારા એક હિન્દુ તહેવાર સારી રીતે ઉજવણી કરી શકીએ। તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે દિવાળીના દિવસો દરમિયાન રાહત દરે ફટાકડા વિતરણ કરીએ છીએ અને તેમાંથી જે કંઈ નફો થાય તે નફાના ભાગરૂપે આખા વર્ષ દરમિયાન અનેક સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ। તે પૈકીની આજ રોજ નાના બાળકોને પતંગ વિતરણ કરેલ છે તેમજ ધોરાજીની ગૌશાળાઓને આર્થિક મદદ રૂપે 51,000 રૂપિયાના ચેકનું પણ આજ રોજ વિતરણ કરેલ છે, જેથી કરીને આ ગૌશાળાઓ સારી રીતે ગાયોનો નિભાવ કરી શકે। આ રીતે તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે વર્ષ દરમિયાન અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ। અહેવાલ નયન રાવરાણી, સંબંધ ભારત ન્યૂઝ, ધોરાજી।